વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 1 થી 4 પાઠ વિશે ભણ્યા. એ ઉપરાંત મેં તમને પ્રશ્નપત્ર પણ ફોટો પાડીને મોકલ્યા. હવે પ્રશ્નપત્ર અને મુદ્દા બંને તમારે ટેક્સ્ટ બુકના ચોપડામાં લખવાના છે. જ્યારે પ્રશ્નપત્ર કે કોઈ પ્રશ્નો મોકલું એ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું. અને જો સ્વાધ્યાય કાર્યમાં લખવાનું હશે તો હું તમને મેસેજ કરું ત્યારે સ્વાધ્યાય કાર્યમાં. હવે આપણે 5મો પાઠ ભણવાનો છે ગરીબી વિશે. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ભારત એ વિકાસશીલ દેશ છે અને ભારત સમયથી એવું કહેવાય છે કે હંમેશા 3 Pમાંથી પસાર થઈ રહ્યો છે. 3 P એટલે એક P છે પહેલું પોપ્યુલેશન એટલે કે વસ્તી વધારો, બીજું છે પોવર્ટી યાની કે ગરીબી, અને ત્રીજું છે પોલ્યુશન યાની કે પ્રદૂષણ. તો આપણે અહીંયા જે ભણવાનું છે ગરીબી વિશે, જે એમાં આવી જાય 3 Pની અંદર. તો આ ભારતની અંદર ગરીબીના ખ્યાલો માટે અથવા તો ભારતની અંદર ગરીબીની પરિસ્થિતિ છે આવો ખ્યાલ કોણે રજૂ કર્યો, તો એના સંદર્ભમાં અને ગરીબી માટે કેટલાક જુદા જુદા અર્થશાસ્ત્રી અને તમને કદાચ ખ્યાલ હશે આર્ટ્સના વિદ્યાર્થીઓને કે સંસ્કૃતની અંદર પંચતંત્રની વાર્તાઓ આવે છે. તો એ વાર્તાઓના સંદર્ભમાં પણ આ ગરીબી વિશેનો ખ્યાલ એમાં રજૂ કરવામાં આવે છે. તો પહેલાં હું તમને 3 વ્યાખ્યાઓ સમજાવીશ જે તમારે પુસ્તકમાં અપેક્ષિત નવનીતમાં ક્યાંય હશે નહીં, પણ હું તમને ફોટા પાડીને મોકલીશ. એ તમારે નોટની અંદર એટલે કે વર્ગ કાર્યના ચોપડામાં તમારે જે ફોટા પાડીને હું મોકલું એ તમારે તમારા વર્ગ કાર્યના ચોપડામાં લખવાનું રહેશે. ફરી તમારે વારંવાર મેસેજ કરીને પૂછવું ના પડે એટલા માટે જ હું ખાસ સૂચના આપું છું. જ્યારે વિડીયો જુઓ ત્યારે વિડીયો પૂરેપૂરો અંત સુધી જુઓ. અને મેં તમને કીધું છે મુજબ જ્યારે વિડીયો જોવા બેસો ત્યારે પુસ્તક સાથે રાખીને જ બેસવાનું, તો તમને સમજાશે, નહીંતર કંઈ સમજાશે નહીં. તો પહેલાં તો તમને એ 3 વ્યાખ્યાઓ વિશે કહી દઉં કે સૌ પ્રથમ એડમ સ્મિથે આપી. તમે 11મા ધોરણમાં ભણી જ ગયા છો કે અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ છે. હવે એડમ સ્મિથે ગરીબી વિશે એવું ખ્યાલ રજૂ કરે છે કે જે દેશનો વિકાસ સધાઈ રહ્યો છે એ બહુ લાંબા સમય સુધી આ અર્થતંત્રની અંદર ગરીબીને કારણે એ બહુ ઊંચો આવી શકે નહીં. એટલે કે ગરીબીને કારણે દેશનો વિકાસ એ કેવું થાય છે, રૂંધાય છે. તો બીજો ખ્યાલ આપે છે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ, જે આપણા વડાપ્રધાન રહી ચૂકેલ છે. એમણે એક વ્યાખ્યા આપી છે ગરીબી વિશે કે ગરીબી એ મોટામાં મોટું પર્યાવરણીય દૂષણ છે. કારણ કે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ગરીબી એ કેવી છે, માનવ સર્જિત સમસ્યા છે. કારણ કે માનવી એનું સર્જન કરે છે અને એટલા માટે ગરીબીના સંદર્ભમાં આપણે કહીએ તો આવકની અસમાનતાઓ પણ ગરીબીને કારણે થતી જોવા મળે છે. ત્રીજી વ્યાખ્યા આપી છે પંચતંત્રની વાર્તાની અંદર. હવે એ વ્યાખ્યા થોડીક લાંબી છે પણ બહુ સચોટ અને સરળ છે. તમે જ્યારે પણ ગરીબી વિશેના કોઈ પણ પ્રશ્ન, તમારે આ પાઠમાંથી 5 ગુણના પ્રશ્ન ફરજિયાત પૂછાય છે બોર્ડની પરીક્ષામાં અને પહેલી બીજી ટેસ્ટમાં પણ. એટલે ખાસ તમારે યાદ રાખવાનું 3 ગુણના અને 5 ગુણના પ્રશ્નની અંદર તમારે ખાસ આ પાઠમાંથી પૂછાય છે. એટલે જ્યારે પણ મોટા પ્રશ્ન લખો ત્યારે તમે આ વ્યાખ્યાઓ આગળ લખી અને પછી પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે. તો ત્રીજી વ્યાખ્યા છે પંચતંત્રએ આપેલી. પંચતંત્રની અંદર વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે કે સબને સંબોધીને, સબ એટલે શું, જે આપણે મૃતદેહ હોય છે એને આપણે સબ કહીએ, તો સબને સંબોધીને દરિદ્રતા કહે છે કે એ ભાઈ જરા ઊભો થા અને મારો ગરીબીનો ભાર તું થોડી વાર માટે ઉપાડ. ત્યારે સબ એવું કહે છે કે ગરીબી કરતાં તો મરણ સારું છે, મરણ સારું છે. સબને સંબોધીને ગરીબી કહે છે ત્યારે સબ એવું કહે છે કે આના કરતાં તો મને મોત જ વધારે પસંદ છે. કારણ કે જીવતા હોવા છતાં વ્યક્તિ જો 2 ટંકનું ભોજન પણ મેળવી શકે નહીં તો એથી બહેતર છે કે મૃત્યુ જેના માટે અગત્યનું છે. તે એટલા માટે એનો ખ્યાલ અહીંયા રજૂ કર્યો છે. તો આ રીતે પંચતંત્રની વાર્તાની અંદર સબ એ શાંત થઈ જાય છે કહીને કે ભાઈ મારે ગરીબી કરતાં તો મરણ સારું છે, મરણ સારું છે, એમ કહીને સબ શાંત થઈ જાય છે. તો હવે ગરીબી વિશે આપણે ખ્યાલ જોઈએ તો ગરીબી એ કેવી ઘટના છે, તો ગરીબી એ કેવી છે, માનવ સર્જિત. અને એ ગરીબીના ખ્યાલ એ સાપેક્ષ જોવા મળે છે. આ ગરીબી વિશે આપણે અહીંયા જોઈએ તો ખાસ કરીને આર્થિક અને ખાસ કરીને દેશોના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ગરીબી માટે
અહીંયા જુદા જુદા ખ્યાલો પણ રજૂ કરવામાં આવ્યા છે. હવે આપણે અહીંયા જોઈએ તો માનવનું જે માનવ સાધનો છે એના સંદર્ભમાં કીધું છે કે સાધ્ય અને સાધન. તો ગરીબીને એક સાધન તરીકે પણ માનવીનું સાધ્ય જે છે, માનવ વર્તન જે છે એને સાધ્ય તરીકે ગણવામાં આવે છે. તો આ રીતે ગરીબીના ખ્યાલો અહીંયા દર્શાવવામાં આવે છે. ગરીબીના આપણે બે ખ્યાલો વિશે પણ આપણે જોઈશું. પણ એ પહેલાં આ ગરીબી વિશેનો ખ્યાલ કોણે રજૂ કર્યો? તો દાદાભાઈ નવરોજીએ ગરીબી વિશેનો ખ્યાલ રજૂ કર્યો અને એમણે એક પુસ્તક લખ્યું હતું કે ઇન્ડિયન પોવર્ટી, એટલે કે ભારતમાં ગરીબી. એમણે એ ભારતમાં ગરીબી વિશેના પુસ્તકની અંદર એમણે જુદા જુદા ખ્યાલોને રજૂ કર્યા છે અને એ સંદર્ભમાં એમણે રજૂઆત કરી છે કે ભારતની અંદર 5મી પંચવર્ષીય યોજના પછી ગરીબીના ખ્યાલોને વિશેષ મહત્ત્વ અપાયું છે. ભારતની અંદર 1951થી પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ, એટલે કે દર 5 વર્ષનો સમયગાળો આ પંચવર્ષીય યોજનાની અંદર હોય છે. તો એ સંદર્ભમાં પંચવર્ષીય યોજનાઓને અહીંયા મહત્ત્વ આપવામાં આવ્યું. તો હવે આપણે આગળ ભણીશું આ ગરીબીના પાઠની અંદર શું આપણે ભણવાનું છે. તો અત્યારે મેં તમને પ્રસ્તાવનાના રૂપે આપણે જોઈએ, પહેલાં તમને 3 વ્યાખ્યાઓ કીધી. ત્યાર પછી ગરીબી વિશેના ખ્યાલો આપણે જોઈશું. સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબી, ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેવું છે એનો ખ્યાલ આપણે જોઈશું. ત્યારબાદ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ અને ત્યાર પછી ગરીબીના નિર્દેશકો, જે 11 નિર્દેશકો છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ, જે તમારે 5 ગુણના પ્રશ્નના સંદર્ભમાં ખાસ પૂછાય છે. એમાંના એકાદા મુદ્દા તમને 2 ગુણમાં કે 3 ગુણમાં પણ પૂછાય છે. એટલે એક પ્રશ્ન તૈયાર કર્યો હશે તો એમાંથી વિકલ્પ, ટૂંકા પ્રશ્નો, 2 ગુણના, 3 ગુણના બધા જ પ્રશ્નો એમાંથી તમારે આવી જશે. ગરીબીના નિર્દેશકો, ગરીબીના કારણો અને ગરીબી દૂર કરવા માટે સરકારે જે ઉપાયો યોજ્યા છે એ ઉપાયો વિશે આટલી ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે. તો હવે પાઠની શરૂઆત કરીએ કે ભારતમાં ગરીબીની પરિસ્થિતિના સંદર્ભમાં આપણે જોઈએ તો આજે ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ બનતો ગયો છે. આપણે જોઈએ છીએ એક બાજુ આલિશાન બંગલા છે તો બીજી બાજુ ઝૂંપડપટ્ટી જોવા મળે છે. તો એ સંદર્ભમાં આપણે જોઈએ છે કે ગરીબ એ વધુ ગરીબ બનતો જાય છે અને ધનિક એ વધુ ધનિક. તો આ સંદર્ભમાં ઊંચા જીવન ધોરણને જીવવા માટે લોકો સાધન સંપન્ન વર્ગ જે હોય એ વધુમાં વધુ આવકને મહત્ત્વ આપે છે. સમાજની અંદર અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ પણ જોવા મળે છે. તો માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ વિકાસ એ શું છે? ધ્યેય છે. આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે. એટલે કે જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતાને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં કરી શકાય નહીં. અને એટલા માટે ભારતની અંદર આયોજનકાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયના આયોજનને એક મહત્ત્વના ધ્યેય તરીકે સ્વીકાર્યો છે. ખાસ કરીને પંચવર્ષીય યોજના અને ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના માટે કાર્યક્રમો અને યોજનાઓને ઘડવામાં આવ્યા છે. તો પહેલાં આપણે વાત કરીશું અહીંયા ગરીબીનો અર્થ, કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો નથી તો આપણે એને ગરીબ કહીએ. તમે જો ઘણી વખત તમે અંદર કોઈ બહેનપણી સાથે, ભાઈબંધ સાથે વાતો કરતા હોય તો ઘણી વખત આપણે ગરીબ શબ્દનો વારંવાર ઉપયોગ કરે છે કે ભાઈ હું ગરીબ છું, પણ ગરીબનો અર્થ આપણને ખબર નથી. ગરીબીનો અર્થ જ એ થાય છે કે વ્યક્તિ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. એટલે કે ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય તો એને આપણે અહીંયા ગરીબ ગણીએ છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ ગરીબીના 2 ખ્યાલો આપ્યા છે કે જે દેશની અંદર $1 અમેરિકન કરતાં પણ જેની માથાદીઠ આવક ઓછી હોય એને આપણે શું કહે છે? અતિ ગરીબ તરીકે, અને $2 અમેરિકન કરતાં પણ ઓછી આવક ધરાવતા હોય તો એને ગરીબ તરીકે ગણવામાં આવે છે. અહીંયા તમારે એ વ્યાખ્યા આપી નથી, પણ જૂના સિલેબસની અંદર પણ હતું જ કે ગરીબી માટે આંતરરાષ્ટ્રીય ધોરણે નક્કી કરેલું છે. તો ગરીબી એ સાપેક્ષ ખ્યાલ છે. આપણે હમણાં જ જોયું આગળ કે ગરીબીનો ખ્યાલ કેવો છે? સાપેક્ષ છે. કે વિશ્વના મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવામાં આવતું હોય છે. ગરીબી માટે ગરીબીના અર્થના સંદર્ભમાં જોઈએ તો સમય, સ્થળ અને સમાજ બદલાતા એમાં બદલાતું રહેતું હોય છે. ગરીબી માટે મોટાભાગના અર્થઘટનમાં સમાજનું એક સરેરાશ જીવન સ્તર ધ્યાને લેવામાં આવે છે. અને આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનને 2 વિભાગમાં વહેંચ્યા છે. એક છે ગરીબીનો પરંપરાગત એટલે કે આવક
ગરીબી અને બીજું ગરીબીનો આધુનિક એટલે કે બિન આવક ગરીબી. તમારે ટૂંક નોંધની અંદર 2 પૂછાય છે કે ગરીબીનો પરંપરાગત ગરીબીનો ખ્યાલ અથવા તો આધુનિક ગરીબીનો ખ્યાલ સમજાવો. તો અહીંયા બંને અભિગમ આપ્યા છે જે તમારે ખાસ કરીને 2 ગુણમાં પૂછાય છે, એટલે તમારે તૈયાર પણ કરવાના છે. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુની સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. હવે દાખલા તરીકે સરકારે અમુક ગરીબીની રેખા નક્કી કરેલી હોય કે ભાઈ આટલી આવકથી પણ ઓછી આવક હોય તો એને આપણે ગરીબ ગણવું. તો એ ગરીબી રેખા દ્વારા નક્કી કરેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ ગણાય છે. અને આ અનુસાર ગરીબી એક કેવી છે? અભાવની સ્થિતિ છે. આ તમારે વિકલ્પમાં પૂછાય છે કે ગરીબી એ કેવી સ્થિતિ છે? તો અભાવની. ગરીબીનો ખ્યાલ કેવો છે? તો સાપેક્ષ. ગરીબી કેવી ઘટના છે? તો કેવી આવશે? આર્થિક ઘટના. તો આ રીતે ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી કરવા ખોરાક પાછળ લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અને આ પદ્ધતિ નક્કી કરતી ગરીબી રેખાની મર્યાદા એ ફક્ત અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. આપણે જોઈએ છે કે ઘણી વખત વ્યક્તિ રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય કે જેમાં ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ અહીંયા અગત્યનો બન્યો છે કે ભૂખમરાની સ્થિતિ જોવા મળે છે કે ગરીબો પાસે ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી પરંતુ સરેરાશ જીવન ધોરણની અંદર પણ આ બધી સમસ્યાઓ જોવા મળે. આધુનિક અર્થશાસ્ત્રના મતે આવક ગરીબી કે ગરીબીનું એક મહત્વનું પાસું છે. માનવ જીવનના નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. કાર્ય કરવાની પસંદગીની સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય તો ગરીબોને ક્યારેય હોતી નથી. આ સંદર્ભમાં વ્યક્તિ જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ જીવી શકે માટે સ્વાભિમાની અને ગૌરવપૂર્ણ જીવનનો વિચાર થવો જોઈએ. એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ, આપણે અગાઉ જોયું હતું, યાદ આવે છે તમને? બીજા પાઠમાં માનવ વિકાસ આંકનો ખ્યાલ કોણે અને ક્યારે રજૂ કર્યો? તો આપણે અગાઉ જોઈ ગયા કે 1990ની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ સંઘ UNDPએ રજૂ કર્યો હતો. આ માનવ વિકાસ અહેવાલની અંદર જેને HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંક HBIની ગણતરીમાં મુખ્ય 3 બાબતોને મહત્વ અપાયું છે. આપણે બીજા પાઠના છેલ્લા પોઈન્ટમાં જોયું હતું માનવ વિકાસ આંકની અંદર જુદા જુદા આંકો વિશે, ત્યારે આપણે જોયું હતું HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ એટલે કે માનવ ગરીબી આંક. આ 3 બાબતો માનવ ગરીબી આંકની અંદર જ્ઞાન, આરોગ્ય અને જીવન ધોરણનો સમાવેશ થાય છે, જે આ માનવ વિકાસ આંકના ઘટકો છે. જેમાં જ્ઞાન માટે સાક્ષરતા અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સામે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનના વપરાશ સમાવેશ કરવામાં આવે છે. આના ઉપરથી વ્યક્તિનો માનવ ગરીબી આંક આપણે માપી શકીએ છીએ. હવે ગરીબીના સ્વરૂપની અંદર આપણે જોઈએ તો 2 વિભાગની અંદર એને વિભાજિત કર્યું છે. આ તમારે ખાસ વિકલ્પમાં પૂછાય છે કે ગરીબીના સ્વરૂપ કેટલા છે, કયા ટૂંકા પ્રશ્નનામાં પણ. તો ગરીબીના 2 સ્વરૂપ છે, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો ભારતની અંદર કઈ ગરીબી જોવા મળે છે? તો નિરપેક્ષ ગરીબી, કે જેમાં જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુની સેવાઓ ખરીદવા માટે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી નક્કી કરે છે, જેને આપણે ગરીબી રેખા કહીએ છીએ. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ એ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી હેઠળ જીવતા ચોક્કસ વર્ગને અહીંયા નક્કી કરવામાં આવે છે અને એટલા માટે એનો લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ પણ ઘડવામાં આવે છે. તો ગરીબી રેખાનો નિર્દેશ કરવા માટે સામાન્ય તેઓ આપણે કહીએ કે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે લઘુત્તમ ભૌતિક પ્રમાણ જીવન નિર્માણ માટે જરૂરી છે, પરંતુ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એ ગરીબી રેખા છે. અને એના માટે આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી છે. હવે અહીંયા પેન્સિલ લઈને ન બેઠા હોય તો પેન્સિલ લેજો, ત્યાં અંડરલાઇન કરજો કે આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા દૈનિક જે નક્કી કરવામાં આવી છે કેલરી એ ગ્રામ્ય વિસ્તાર માટે 2400 અને શહેરી વિસ્તાર માટે 2100 નક્કી કરવામાં આવી છે. આ બંને તમારે વિકલ્પમાં પૂછાય છે. તો ગામડાની અંદર શા માટે કેલરીનું પ્રમાણ વધુ? કારણ કે ત્યાં શુદ્ધ વસ્તુઓ, ખાસ કરીને દૂધ, ઘી એ ચોખ્ખા મળે છે, જેમાંથી કેલરી વધુ પડતી મળતી હોય છે. શહેરી ક્ષેત્રે એનું પ્રમાણ ઓછું છે. આ પદ્ધતિ આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યું
અને 60 એકસઠની કિંમતે આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવ્યું છે. દાંડેકર અને રથે પણ 1960 એકસઠની કિંમતને આધારે કાર્યક્ષેત્રના સંદર્ભમાં ગ્રામ્ય ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્ર માટે ₹22 નક્કી કર્યા છે. આયોજન પંચ દ્વારા જો પ્રોફેસર ડીટી લાકડાવાળાના મતે 1993 અને 73-74ની સંદર્ભમાં માથાદીઠ ₹49 અને શહેરી ક્ષેત્રની અંદર ₹57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો હતો. એટલે કે આનાથી વધુ એ વપરાશ કરી શકે નહીં. તો ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિઓ એક મોટી મર્યાદા છે, પણ તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. ગરીબી આર્થિક પરિસ્થિતિ છે, ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. તમે જુઓ કે ગરીબ વ્યક્તિ છે આર્થિક બાબતોને આધારે આપણે કહી શકીએ, પરંતુ ભૂખ કેવી છે? શારીરિક પરિસ્થિતિ. જ્યારે વ્યક્તિને ભૂખ લાગે છે ત્યારે એને શારીરિક રીતે મોટે ભાગે એને પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જતી હોય છે. તો આ ખ્યાલને ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરી સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળના ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ કરવો જોઈએ એમની રજૂઆત કરી છે. અને આ સંદર્ભમાં ગરીબી માપવાની પદ્ધતિની પણ પુનઃરચના કરવા પ્રોફેસર સુરજ તેંડુલકરની અધ્યક્ષતાની સમિતિએ પોતાનો અહેવાલ 2009માં સરકારને સોંપ્યો છે. ગરીબી રેખા નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 2011 માટે માસિક વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે 816 અને શહેરી ક્ષેત્ર માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવે છે. અહીંયા 2011થી લઈ નવી પદ્ધતિ મુજબ, ત્યાંથી અંડરલાઇન કરજો, બંને તમારે વિકલ્પમાં પૂછાય છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયની વ્યક્તિ દ્વારા જરૂરી સંસાધનો માટેના ખર્ચમાં નક્કી કરેલા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ વિશ્વ બેંકે આપ્યું છે. 2005ના સમખરીદ શક્તિના સિદ્ધાંત અનુસાર $1.25 નક્કી કરી છે, જે 90માં $1 હતી, અને 2015માં તે $1.90 નક્કી કરવામાં આવી છે. તો આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે આ નિરપેક્ષ ગરીબીની તુલના કરવામાં આવી છે. હવે આપણે જોઈશું નવો પોઈન્ટ, ટૂંક નોંધ: ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. NSSO નેશનલ સેમ્પલ સર્વે સંગઠન ઓર્ગેનાઇઝેશન યાને સંગઠન ના 68મા રાઉન્ડમાં 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓને અહીંયા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% અને 2011-12માં 21.9% થયું હતું. એટલે કે ઘટાડો થયેલો જોવા મળે છે. અહીંયા અંડરલાઇન કરજો, આ વિકલ્પમાં ખાસ પૂછાય છે. હવે કોષ્ટક આપે છે ગ્રામ્ય, શહેરી અને સમગ્ર ભારત. ભારતમાં ગરીબીનું પ્રમાણ 2004-5ની અંદર 41.8 હતું, 2011-12માં 25.7, શહેરી ક્ષેત્રે 25.7 હતું, જે 13.7, અને સમગ્ર ભારતની અંદર પણ એમાં ઘટાડો થયો છે. 37.2 હતું, એ 21.9 થયું છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આંકડાઓને આધારે આ ભારતમાં ગરીબીનું પ્રમાણ તમારે આલેખ કરવાનો છે, પાસેનો સ્તંભ આલેખ, આ જ કોઠાને આધારે. તો ગરીબીનું પ્રમાણ વધ્યું છે કે ઘટ્યું છે, આપણે વિશ્લેષણની અંદર જેમ જોઈએ છે એમ અહીંયા દર્શાવ્યું છે. હવે ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ક્યાં ક્યાં જોવા મળે? હવે આ કોઠો તમારે ખાસ એટલા માટે યાદ રાખવાનો કે પરીક્ષાની અંદર વિકલ્પ અને ટૂંકા પ્રશ્નમાં ખાસ આ કોઠામાંથી પૂછાય છે કે ભાઈ ભારતમાં વિભિન્ન રાજ્યોની અંદર 2011 બાદના અંદાજોને આધારે ગરીબીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. તો 10%થી ઓછી ગરીબી હેઠળની વસ્તી હોય તો કયા રાજ્યો છે? જેમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે, કે જ્યાં 10%થી પણ ઓછી ગરીબી રેખા જોવા મળે છે. તો એના સંદર્ભમાં તમને પૂછી શકે કે ભાઈ વિકલ્પમાં કે સૌથી ઓછું ગરીબીનું પ્રમાણ કયા રાજ્યોમાં છે? તો ગોવા. એ જ રીતે 10%થી 20%, તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન. હવે તમને પૂછવામાં આવે કે ગુજરાતમાં આ ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો 10થી 20%ની અંદર આ ગરીબાઈનું પ્રમાણ આવેલું છે.
20 થી 30% અંદર પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ, જ્યારે 30 થી 40% એટલે કે સૌથી નીચું ગરીબીનું પ્રમાણ કયા રાજ્યોમાં છે? તો ઝારખંડ, ઓરિસ્સા, બિહાર, અસમ, અરુણાચલ પ્રદેશ, મણિનગર વગેરે. તો આ રીતે મણિપુર વગેરે. તો આ રીતે કોઠાને આધારે તમારે એને સમજાવવાનું છે. હવે ઉપર દર્શાવેલ માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યોની અંદર ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય. હવે કોઠો તમારે વાંચી જવાનો, એનું જ તમને અહીંયા પેરેગ્રાફમાં આપ્યું છે, એટલે હું ફરી એમાં રિપીટ કરતી નથી. હવે બીજો ખ્યાલ આપણે જોઈએ, સાપેક્ષ ગરીબી કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવામાં આવે છે, પરંતુ સાપેક્ષ ગરીબીની અંદર સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. સામે તે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. તો સાપેક્ષ ગરીબીનો અભ્યાસ પણ સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાને મહત્વ આપ્યું છે. જુદા જુદા આવક જૂથોના સ્તરોમાં આપણે જોઈએ તો ભારતની અંદર પણ એની દલીલ કરવામાં આવી છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે જૂથ 1, 2, 3, 4, 5 0 થી 30 અને 10 લાખથી વધુ આવકની મર્યાદા નક્કી કરી છે. પરંતુ આ ઉદાહરણની અંદર એવું કહેવા માંગે છે કે ભાઈ સમાવેશ વર્ગની આવક કરતાં વધુ છે તેમ કહી શકાય. એકમાં આપણે 0 થી 30,000, જૂથ 2માં 1 કરતાં વધુ વ્યક્તિનો સમાવેશ થાય છે, જ્યારે જૂથ 4ની અંદર જૂથ 5 કરતાં વધુ. આમ સાપેક્ષ આવકની અસમાનતા માટે લોરેન્જ વર્કર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જે નવો પ્રશ્ન જોવાનો છે, મોસ્ટ આઈમ્પી ગરીબીના નિર્દેશકો. ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતને ગરીબીના નિર્દેશકો કહે છે. કોને કહીશું ગરીબીના નિર્દેશકો? કે જે ગરીબીની કક્ષા અને એનું બંધારણ દર્શાવતું હોય તો એને ગરીબીના નિર્દેશ તરીકે ઓળખવામાં આવે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળો છે અને વિવિધ નિર્દેશકો દ્વારા એને મહત્વ અપાયું છે. એમાં પહેલું છે નીચી માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. હવે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલી બધી વસ્તુ અને સેવાઓને મહત્વ અપાય છે, જ્યારે આપણે જોઈએ છીએ કે માથાદીઠ વપરાશી ખર્ચ દેશના વસતા લોકોની જીવન જરૂરિયાતો તેમજ સુખ સગવડની વસ્તુઓને મહત્વ આપે છે. આથી વિશ્વના દેશોની અંદર માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચને મહત્વ અપાય છે. હવે આ કોઠા ઉપરથી તમારે સામે તે આલેખ બની શકે, જેમાં માથાદીઠ વપરાશી ખર્ચ અને આ માથાદીઠ વપરાશી ખર્ચ 2005 મુજબ નક્કી કરવામાં આવ્યો છે. તમે જુઓ સૌથી વધુ અમેરિકામાં છે, ત્યાર પછી UK, જાપાન, પાકિસ્તાન, ચીન અને છેલ્લો ભારતનો ક્રમ છે. એટલે વિચાર કરો કે માથાદીઠ વપરાશની અંદર પણ ઘર વપરાશી ખર્ચની અંદર પણ સૌથી છેલ્લું સ્થાન ભારતનું છે. બહુ અગત્યનો મુદ્દો છે આ માથાદીઠ આવકના સંદર્ભમાં. બીજું છે કુપોષણનું પ્રમાણ. કુપોષણ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બન ડાયોક્સાઇડ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણી મોટે ભાગે ઓછી આવકવાળા વર્ગને પૂરતા પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી અને એટલા માટે એની માહિતી આપી છે જો કોઠા દ્વારા. હવે કુપોષિત વ્યક્તિનું પ્રમાણ આ કોઠાની સામે તમે લખી જોજો. સામ્યક શ્રેણીનો આલેખ તમારે દોરવાનો. આગળનો મેં તમને કયો કીધો? પાસેનો સ્તંભાલેખ. આમાં કયો દોરવાનો છે? બરાબર, તમારે અહીંયા કયો દોરવાનો છે? તો સામ્યક શ્રેણીનો કે રેખા આકૃતિનો આલેખ. હવે દરેકનું પ્રમાણ જુઓ કે કુપોષિત વ્યક્તિનું પ્રમાણ 90 થી 2014-16 સુધી આપ્યું છે, એમાં ઘટતું ગયું છે. તો તમારે વિકલ્પમાં પણ પૂછાય છે કે ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં કયા નંબરે છે? તો બીજા ક્રમે. ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે અને કુપોષણની દ્રષ્ટિએ પણ બીજા ક્રમે છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે. ત્રીજી વાત કહે છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક કેટલા વર્ષે જીવશે એવી અપેક્ષા સેવામાં આવે. દેશમાં લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવા માટે પૂરતો આહાર, સ્વચ્છતા, શુદ્ધ પાણી અને સ્વાસ્થ્ય સેવાઓને મહત્વ અપાય છે. એટલા માટે અહીંયા સરેરાશ આયુષ્ય નીચું રહે તો એને મહત્વ અપાતું નથી. જ્યારે બાળ મૃત્યુ દર એટલે શું? તો દર 1000ની વસ્તીએ જન્મતા બાળકોમાંથી
એક વર્ષથી ઓછા સમયગાળા માટે મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. તો આ બાળ મૃત્યુ દર પણ નબળી આરોગ્યના સંદર્ભમાં નિર્દેશકને મહત્વ આપે છે. તો નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન અને ભારત આ બંનેના આંકડાઓ અહીંયા આપ્યા છે. તમે અહીંયા જોઈ શકો કે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરમાં કેટલું પ્રમાણ જોવા મળે છે. તો આ આંકડાઓને આધારે આપણે જોઈ શકીએ કે નોર્વેના જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 81.6 હતું, જે અમેરિકામાં 79.1, શ્રીલંકામાં 74.9 અને ચીનમાં 75.8, જ્યારે ભારતમાં માત્ર 68 વર્ષ જેટલું જોવા મળે છે. ચીન અને શ્રીલંકા જેવા દેશો કરતાં પણ આપણે ત્યાં ઓછું પ્રમાણ જોવા મળે છે. બાળ મૃત્યુની બાબતમાં પણ નોર્વે 10,000 જન્મતા બાળકોની સામે માત્ર 2 જ પ્રમાણ છે. અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10 અને ભારતમાં 39, ઘણું જ વધારે કહી શકાય. બીજી વાત કહી છે તબીબી સગવડો, કે સ્વાસ્થ્યના ક્ષેત્રે ડૉક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને સ્વાસ્થ્ય સેવાની પ્રતિકૂળ અસરો ભારતના આંતરરાષ્ટ્રીય તુલનાએ ડૉક્ટરોની અછત જોવા મળે છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે, તો વારંવાર અનેક રોગોનો ભોગ બનેલા આવા ગરીબોને યોગ્ય સારવાર આપી શકાય. એટલા માટે આ આરોગ્યલક્ષી સેવાઓ એ ખાસ કરીને તબીબી સગવડો, ડૉક્ટરની સુવિધાઓ વિકસિત દેશો કરતાં ભારતની અંદર એની સૌથી વધુ માંગ છે. એવું કહી શકાય કે લગભગ 1.7 કરોડ લોકો ડાયરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી ઘણી વખત મૃત્યુ પામતા હોય છે. એટલા માટે આવા લોકોને એડ્સનો ભોગ બન્યા હોય તેને પણ 90% લોકો વિકસતા દેશોની અંદર જોવા મળે છે. પાંચમી વાત કરી છે પીવાનું પાણી, કે જનસમૂહનું સ્વાસ્થ્ય પાણી સૌથી વધુ સુરક્ષિત અને પીવાલાયક હોવું જોઈએ. જો ગંદુ પાણી હોય તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. જેમ કે જામનગરમાં બાંધણી ઉદ્યોગને કારણે ઘણા બધા જામનગરની અંદર જ એ પાણીના રોગોની અંદર ખાસ કરીને કલરવાળું પાણી જતું હોય તો મોટા ભાગે ચામડીના રોગો ત્યાં વિશેષ થતા જોવા મળે છે. આ રીતે પૌષ્ટિક ખોરાકનો આહાર વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને ને માટે 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3 અંડરલાઇન કરજો. આ ઉપરાંત પીવાના પાણીમાં 8.67 ને નળ દ્વારા શુદ્ધિકરણ ન થાય માટે 26% લોકોને આ પીવાના સ્ત્રોત તરીકે કૂવા, હેડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવ વગેરેનો ઉપયોગ કરવો પડે છે. માટે આ સમસ્યા વધારે ગંભીર બનતી જાય છે. બીજી વાત કહે છે શૌચાલયની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી મુજબ લગભગ 70% લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને માટે ચેપી રોગોથી બચવા સ્વચ્છતા મહત્વની છે અને માટે શૌચાલયની સુવિધા મહત્વની છે. કુલ કુટુંબોમાં અને મકાનમાં શૌચાલયના સગવડની કુટુંબો અને મકાનમાં શૌચાલયની સગવડ ન હોય તેવા લોકોને અહીંયા મહત્વ આપવામાં આવ્યું છે. ભારતમાં 66% કુટુંબો મકાનની અંદર શૌચાલયની સુવિધા ધરાવે, જ્યારે બાકીના 34% લોકોને આ સુવિધાઓ પ્રાપ્ત નથી. આના સંદર્ભમાં તમને ખ્યાલ હશે, તમે એક પિક્ચર પણ જોયું હશે કે જે આના સંદર્ભમાં જ રજૂ કરવામાં આવ્યું હતું. તમને ખ્યાલ હશે ટોયલેટ પિક્ચર, કે જેમાં પણ આ ખાસ કરીને આ મુદ્દાને વિશેષ મહત્વ અપાયું છે શૌચાલયના સંદર્ભમાં, કે દરેક લોકોને ગામડાઓની અંદર પણ દરેકના ઘરે ઘરે આ સુવિધાઓ હોવી જોઈએ. અત્યારે તો હવે સરકારની સ્કીમો છે કે જેમાં તમારે કોઈ રૂપિયો ખર્ચવાનો હોતો નથી, છતાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રશ્નો એમાં જોવા મળે છે. બીજી વાત કહે છે રહેઠાણની. ગરીબીના નિર્દેશકે રહેઠાણનું અગત્યનું સ્વરૂપ છે. વિકસતા દેશોમાં રહેઠાણની તંગી વિશે છે, પણ તમને ખ્યાલ છે અત્યારે નરેન્દ્ર મોદી ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાને અમલમાં મૂકી છે. આપણે આગળ જોઈશું યોજનાઓ. એમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લોકોને જરૂરી થોડીક સબસિડી દ્વારા વિશેષ કરીને મકાનની ઉપલબ્ધતા ગરીબ લોકો માટે ઊભી કરી છે. તો આમ તો એવું કહી શકાય કે રહેઠાણની સુવિધાઓ પણ જો સરકાર દ્વારા આપવામાં આવે તો ઘણા બધા લોકોની પોતાની આ મકાનની જે જરૂરિયાત છે એ એમને પૂર્ણ થઈ શકે. ઓરડા, રહેણાંકની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. ત્યારે પૂરતી સગવડવાળા મકાનોની તંગી છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસ સ્થાનોમાં રહે છે. મોટાભાગના લોકો એવા હશે જે રૂમની સગવડતા વગરના છે, જે ગરીબીનું એક માપદંડ અહીંયા બની શકે. બીજી વાત કહે છે વીજળીનો વપરાશ. કોઈપણ દેશમાં આર્થિક વિકાસને અસર કરતું મહત્વનું પરિબળ વીજળી છે. દેશમાં ઉત્પાદન વધારવા, લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીને મહત્વ અપાયું છે. માથાદીઠ આવક અને માથાદીઠ વીજળીનો વપરાશ અહીંયા ખૂબ જ મહત્વનો છે. બીજી વાત કહે છે શિક્ષણની. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખીને વાંચી શકે તે સાક્ષર છે, બાકીના નિરક્ષર છે અને એના માટે એને ગરીબ ગણવામાં આવ્યું.
શિક્ષણ અને તાલીમ ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. આથી શ્રમિકોની વ્યવસાય રોજગારની તકો અને પસંદગી મર્યાદિત બને છે. એટલા માટે 2011ની અંદર અહીંયા અંડરલાઇન કરજો, બ્રાઝિલમાં સાક્ષરતાનો દર 91%, ભારતમાં 74.4, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55, જે વિકાસશીલ દેશોની અંદર સાક્ષરતાનો દર દર્શાવે છે. આ સંદર્ભમાં ગુજરાતનો પણ 79 જેટલો જોવા મળે છે. ગરીબીમાં શિક્ષણનું પ્રમાણ રૂઢિચુસ્ત અને માનસતા ધરાવતાઓને કારણે એમાં પરિવર્તનો જોવા મળે છે. એટલા માટે આ બાબતોના સંદર્ભમાં આપણે કહીએ તો ગરીબીનું પ્રમાણ, આપણે ત્યાં વસ્તીનું શિક્ષણ જ્યાં ઓછું ત્યાં ગરીબીનું પ્રમાણ વિશેષ જોવા મળે. તમે જોજો કે જ્યાં ભણેલા વ્યક્તિ હશે ત્યાં શિક્ષણનું પ્રમાણ સારું હશે, ત્યાં એ વસ્તીનું પ્રમાણ ઓછું છે, પણ જ્યાં અભણ અને અશિક્ષિત વર્ગ છે ત્યાં સૌથી વધુ એનું પ્રમાણ જોવા મળે છે. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. 1991માં નવા આર્થિક સુધારા આવ્યા અને સુધારા બાદ વૃદ્ધિ અને વિકાસ માટે માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થાય એવા પ્રયત્નોને મહત્વ અપાયું. પણ આપણે જોઈએ છીએ કે મોટા પ્રમાણમાં આજે ઘટાડો નોંધાય છે. ધનિક વર્ગ તો બીજી તરફ ગરીબ વર્ગ જોવા મળે છે, જેના કારણે ઘણા લોકો એવા છે કે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, રોડ રસ્તા ઉપર રહેતા હોય છે. ઘણી વખત તમે જો આખો દિવસ કામ કરીને જે આકાશની નીચે ધરતી ઉપર બેસી અને પોતાનું જીવન વિતાવતા લોકો છે. તો શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત જોવા મળે છે. આજે અહીંયા એનો કોઠો આપે છે જો કે 1998 અને 2012ની અંદર યુએસ એટલે કે અમેરિકાની અંદર 15.2 અને 18.29 જેટલું પ્રમાણ છે. યુકેમાં 12.5 હતું, 12.7 અને ભારતમાં 9 હતું, જે 12.6 એટલે કે થોડે અંશે એમાં વધારો થયેલો જોવા મળે છે. તો આ ટકાવારી પ્રમાણ કોઠાને આધારે જેની સમજૂતી આપી છે. હવે આ કોઠો તમને ઘણી વખત પરીક્ષામાં 3 ગુણમાં પૂછ્યું હોય કે કોઠો આપે છે એના આધારે તમે સમજૂતી આપો, તો તમારે નીચે એનું પ્રમાણ જે છે એ તમારે દર્શાવવાનું છે. એટલે કે 12.5 છે તો વધીને કેટલું થયું 12.7, 98માં 15.2 હતું તો વધીને કેટલું થયું 18.9, ભારતમાં 9 હતું એ વધીને કેટલું થયું 12.6. તો આમ વધારો થયો છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા ભારતમાં આર્થિક સુધારાથી લાભો ધનિકોને તરફેણમાં વધુ રહ્યા છે, પણ ગરીબ તો હજુ ત્યાં જ રહ્યો છે. એટલે કે ગરીબ વધુ ગરીબ અને ધનિક વધુ ધનિક બનતો જાય છે. આ ભારતની અંદર પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશક કહી શકાય. અને છેલ્લો એનું નિર્દેશક છે બેરોજગારીનો ઊંચો દર. આપણે છઠ્ઠો પાઠ ભણીશું બેરોજગારી વિશે, કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિને તૈયારી હોવા છતાં વ્યક્તિને કામ ન મળે તો એને આપણે બેરોજગાર કહીએ. તો ભારતની અંદર આયોજનની શરૂઆતમાં જ આર્થિક વિકાસને 1991 પછી રોજગાર વિહોણી બાબતોને આધારે આપણે જોઈએ તો શ્રમના પુરવઠામાં એનું પ્રમાણ બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. અને આવા પ્રમાણે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતા નથી અને ગરીબીનું પ્રમાણ પણ આપણે ત્યાં ઊંચું રહે છે. ભારતમાં 2011માં બેરોજગારીનો 9%ની આસપાસ હતો, જે 2013-14માં 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં 4.9%. અહીં અંડરલાઇન કરજો, આ વિકલ્પમાં પૂછાશે. આમ ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી માટે 5.5% જેટલો જોવા મળ્યો છે. તો આપણે અહીં સુધી જ રાખીશું, કારણ કે હજુ આગળ 3-4 પ્રશ્નો આપણે જોવાના છે. એક સાથે હું બધું નહીં કરાવું કારણ કે તમને યાદ રહેશે નહીં. પણ આ એક પ્રશ્ન જે છે ગરીબીના નિર્દેશકો અને આગળ સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ, આટલું ખાસ કરી નાખજો. તમે 10મા ધોરણમાં ભણ્યા જ છો ગરીબી વિશે ખ્યાલ. અહીંયા આપણે થોડું ડીપમાં ભણવાનું આવે છે, પણ બાકીના જે આગળના પ્રશ્નો છે હું તમને ફોટો પાડીને મોકલીશ, એ મુજબ તમારે ઉતારવાનું રહેશે. અને એ સિવાયના પ્રશ્નો જો તમને મોકલું તો એ તમારે લખવાનું રહેશે. પણ આટલું તમે ખાસ તૈયાર કરી નાખજો. હવે પછી આપણે ગરીબીના કારણો વિશે અને ગરીબીને દૂર કરવા સરકારે જે ઉપાયો યોજ્યા છે એના વિશે આપણે પછી એક અઠવાડિયાનો સમય આવશે વચ્ચે. એટલા માટે આ જે આપ્યું છે એટલું તમારે પરફેક્ટ તૈયાર કરી નાખવાનું છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.